ધોરાજીના ઝાંઝમેર ગામે આધુનિક બસ સ્ટેન્ડ લોકાર્પણ પૂર્વ સાંસદ રમેશ ધડુક હસ્તે કરવામાં આવી। પૂર્વ સાંસદ રમેશ ધડુક ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ લોકાર્પણ કરવામાં આવ્યું। મોટા શહેર જેવું નાના ગામ આધુનિક બસ સ્ટેન્ડ લોકાર્પણ કરવામાં આવ્યું। લોકો અનોખી ખુશીનો માહોલ જોવા મળ્યો। ઝાંઝમેરના સરપંચ કિરણબેન બગડાની મહેનત રંગ લાવી। ઝાંઝમેર ઘણા બધા સરપંચ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે। પૂર્વ સાંસદ રમેશ ધડુક મીડિયા જણાવ્યું કે ભાજપ સરકાર ગામડાથી શહેર સુધી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત ના રહે। ભાજપ સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વિકાસના કામોમાં કટિબદ્ધ છે। ભાજપ સરકાર રોડ રસ્તા લોકોને સારી સુવિધા મળે। પૂર્વ સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે રાજકોટ ધોરાજીને ઝાંઝમેર આખા ગામ સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા। ગ્રામ પંચાયતમાં કેમેરા ઉપર સતત નજર રાખવામાં આવે છે। આખું ગામ સીસીટીવી ફૂટેજ સજ્જ છે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। એક બસ સ્ટેન્ડનું લોકાર્પણ કાર્યક્રમમાં આજે મારા આવવાનું થયું। હું જ્યારે સંસદ હતો ત્યારે મારા ગ્રાન્ટમાંથી આ 5 લાખ રૂપિયા ફાળવેલા હતા, પણ 5 લાખ રૂપિયા તો મેં ફાળવ્યા, પણ એના કરતાં 10 લાખ રૂપિયાનું જે કામ કરીને બતાવ્યું છે તે બદલ સરપંચ કિરણબેન, ઉપર સરપંચ તેમજ તમામ સભ્યશ્રી અને ગામના બધા આગેવાનોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આવું બધું સરસ મજાનું બસ સ્ટેન્ડ બનાવ્યું। ઘણી વખત સરકાર ગ્રાન્ટ આપતી હોય, પૈસા આપતી હોય, પણ કામ બરોબર ન થતા હોય, તો આ એક નમૂનારૂપ કામગીરી થઈ છે। એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કે આવા જ બધા કામ કરતા રહ્યો અને અમારી જ્યાં જરૂર પડે, જ્યાં કાંઈ કામની જરૂર હોય ત્યારે ગમે ત્યારે અમને વિના સંકોચે કહેજો, એટલું કહી દઉં। તો નાના ગામમાં આધુનિક બસ સ્ટેન્ડ બન્યું, વિકાસના કામ થયા, શું કહેશો? વિકાસના કામ થયા છે, નજર સામે તમે જોવો જ છો કે આનું નામ વિકાસ કહેવાય। રોડ રસ્તા હોય, હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, સરકાર દ્વારા અત્યારે એટલી ગ્રાન્ટો આપવામાં આવે છે કે જેટલા તમે કામ કરીને થાકી જાવ ને તો ઓછા પડે એટલી ગ્રાન્ટો આપવામાં આવે છે। શું કહેશો? ભાજપ સરકાર જે કટિબદ્ધ છે અત્યારે વિકાસ માટે, શું કહેશો? વિકાસ ચાલુ છે, તમને દેખાતો હોય કે ન દેખાતો હોય, પણ વિકાસ તો અત્યારે ખૂબ ચાલુ, ગામડે ગામડે, સિટીમાં। આજે નગરપાલિકામાં તમે જુઓ કેટલા વિકાસના કામ થાય છે। ગામડે ગામડે અત્યારે વિકાસ ખૂબ સારો થાય છે। મારું નામ કિરણ બગડા, હું ઝાંઝમેર ગામની સરપંચ છું। આજ રોજ અમારા ગામના આંગણે એક ઝાંઝમેર ગામના લોકોમાં ખૂબ જ ગર્વની લાગણીઓ અનુભવાય છે, કેમ કે આજ અમારા ગામના ઝાંઝમેર ગામના આંગણે બસ સ્ટેન્ડ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે। આ બસ સ્ટેન્ડ પૂર્વ સાંસદ માનનીય શ્રી રમેશભાઈ ધડુકના ગ્રાન્ટમાંથી મળેલું છે અને આજે પૂર્વ સાંસદ માનનીય શ્રી રમેશભાઈ ધડુકના વરદ હસ્તે જ આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરી અને ગામની જનતા વચ્ચે ખુલ્લું મૂક્યું છે। નાનું ગામના અંદર આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, શું કહેશો? 5 લાખની રમેશભાઈ ધડુકની ગ્રાન્ટમાંથી પાસ, બાકીના પૈસા જેમ રમેશભાઈ ધડુકે વાત કરી કે મારી ગ્રાન્ટ 5 લાખની છે, પણ આ અતિ આધુનિક બસ સ્ટેન્ડ જાણે 10 લાખનું બન્યું હોય તેવું લાગે છે। તો આ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ, તેમજ તાલુકા પંચાયત ટીમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ કે આટલો સાથ સહકાર અમને વિકાસની ગ્રાન્ટો અમારા ગામમાં ફાળવવા બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર।